ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણદારો સામે નગરપાલિકાએ આક્રમક વલણ અપનાવતા હરિઓમ સ્કૂલ પાછળ વર્ષો જૂનું પાકું દબાણ જેસીબીના પંજા વડે જમીનદોસ્ત કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી છે। ડીસા નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારીઓ અને સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો સામે ઓપરેશન બુલડોઝર અંતર્ગત વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા શહેરના હરિઓમ સ્કૂલ પાછળ તેમજ ભારત માતા પાર્ક તરફ જવાના મુખ્ય માર્ગ પર કેટલાક ભૂમાફિયાઓ અને દબાણદારોએ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ ખડકી દઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો। આ ગેરકાયદેસર દબાણના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા હજારો સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડતો હતો, જે અંગે તંત્રને વારંવાર રજૂઆતો મળી હતી। અગાઉ પણ પાલિકા તંત્ર દ્વારા આ જ વિસ્તારમાં વ્યાપક ઓપરેશન હાથ ધરીને અંદાજે 2400 ચોરસ મીટર જેટલી કરોડો રૂપિયાની કિંમતી જમીન દબાણમુક્ત કરાવીને ખુલ્લી કરાવવામાં આવી હતી, જે ઝુંબેશના ભાગરૂપે મંગળવારે નગરપાલિકાની સંયુક્ત ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના ચુસ્ત કાફલા સાથે ઘટના સ્થળે ત્રાટકી હતી। પાલિકાની ટીમે સહેજ પણ કૂણું વલણ રાખ્યા વિના બાકી રહેલું વધુ એક પાકું કમર્શિયલ બાંધકામ જેસીબી મશીન વડે તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધું હતું। આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ સ્થાનિક વિરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ લાઇનનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો। નગરપાલિકાના આ આક્રમ પ્રહારથી દબાણમુક્ત થતાં જ વર્ષો જૂનો આ આખો મુખ્ય રસ્તો હવે સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે અને વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળી છે। આ સરાહનીય અને હિંમતભરી કામગીરીમાં ડીસા શહેરના મામલતદાર ડીએન બધેકા, પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ તેમજ દબાણ શાખાના મનોજભાઈ પટેલ અને દેવરામભાઈ માળી સહિત નગરપાલિકાનો મોટો વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો। પાલિકાની આ આક્રમક સફાઈ ઝુંબેશથી અન્ય દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક રહીશોએ વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા ભારે રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની કામગીરીને મુક્ત કંઠે બિરદાવી છે। ડીસા નગરપાલિકા દ્વારા સરકારી જમીનો ખાલી કરાવવાની આ કડક ઓપરેશનની કાર્યવાહી એ સાબિત કરે છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને પાલિકાની આ બુલડોઝર એક્શન ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો માટે લાલ બત્તી સમાન સાબિત થશે।